સમજાય છે એનિમિયા એટલે શરીરમાં લોહીમાં લોહી તત્વ ઘટી જવાથી લોહીની વિકાસને એનિમિયા કહેવામાં આવે છે. જો એનિમિયા થયું હોય તો આપણે એનિમિયાને કેટલી તો આ એનિમિયા જો શાના કારણે થાય છે તો ગરીબી છે નગ્નતાના કારણે, પછી સારું પોષણ ન મળવાથી, સારું ન્યુટ્રિશન ન મળવાથી અને સારું રહેઠાણ ન રહેવાથી, સારું પાણી પીવાથી વગેરેના કારણે એનિમિયા થઈ શકે છે. જો એનિમિયા થયું હોય તો એના કેવી રીતે તેને ઓળખો તો તેના ચિહ્નો લક્ષણો હોય છે. તો વ્યક્તિ થાકી જાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને સારો ભૂખ લાગતી નથી અને કોઈ પણ ચેપ ને તેને સહેલાઈથી લાગી શકે છે. આ દરમિયાન આપણે શું સાવચેતી રાખવી જોઈએ કે તેનું પૂરું ધ્યાન રાખવું જોઈએ. અને જો આપણે એનિમિયા થયું હોય ને આ બધા લક્ષણો જોવા મળે તો ડૉક્ટરને જાણ કરવી જોઈએ અને તેની સારવાર લેવી જોઈએ. ડૉક્ટર પાસે જવું જોઈએ અને ડૉક્ટરને કહેવું જોઈએ કે મને આ બધા લક્ષણો થયા છે તો તમે ચેકઅપ કરી આપો અને ત્યારબાદ પછી આપણે ડૉક્ટરને બતાવશું તો ડૉક્ટર આપને દવા આપશે તો